વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 પી વિભાગના તત્વોમાં આજે આ ભાગ 7માં હું કિન્નરી દવે આપને બાયસેગના માધ્યમથી સમૂહ 16ના ઓક્સિજનની બનાવટ, ડાયઓક્સિજનની બનાવટ, ઓઝોનની બનાવટ, તેના ગુણધર્મો, તેના ઉપયોગો તથા સલ્ફરના અપરૂપો અને તેના તફાવત વિશે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે ભાગ 6ની અંદર સમજી ગયા હતા કે સમૂહ 16ના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે આપણે કહીએ તે NS2NP4 છે અને તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ભાગ 6માં ભણ્યા હતા. ઝડપથી આપણે ભાગ 6માં જે ભણ્યા હતા તેનું થોડું પુનરાવર્તન કરી લઈશું અને ત્યારબાદ આજે આપણે ડાયઓક્સિજનની બનાવટ તથા તેના ઉપયોગો વિશે આગળ વધીશું. વિદ્યાર્થીઓ, અહીં ટેલિટોપ ઉપર આપ જોઈ શકો છો તે પ્રમાણે આપ આપની નોટબુકમાં પણ આ લખી લેશો જો તમે પહેલાં લખવાનું ચૂકી ગયા હો તો. વિદ્યાર્થીઓ, ટેલિટોપ ઉપર આપણે સમજીએ કે સમૂહ 16ની ઇલેક્ટ્રોનિક રચના જે છે એ NS2NP4 છે અને આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોષોની સંખ્યામાં વધારો થાય છે. કોષોની સંખ્યામાં વધારો થતાં તેની આયનિક ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા પણ વધે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીની. આયનીકરણ એન્થાલ્પી આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે પરમાણુય અને આયનીય ત્રિજ્યા વધતા એન્થાલ્પી ઘટે. તેનું કારણ છે કે ન્યુક્લિયસ અને વેલેન્સ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતા તે ઝડપથી ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોનના સંકજામાં, ન્યુક્લિયસના સંકજામાં ઇલેક્ટ્રોન રહેતો નથી, તેથી ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી તે છોડી દે છે. માટે ઉપરથી નીચે જતાં એન્થાલ્પી ઘટે છે. વિદ્યાર્થીઓ, આ જ વાત આપણે સમૂહ 15ની સાથે જો સરખાવીએ તો આપણે ગયા એપિસોડમાં પણ જોયું હતું તે પ્રમાણે સમૂહ 15ના તત્વો એમાં p ઓર્બિટલ જે છે એ હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય છે, એટલે કે તેની સ્થાયીતા સમૂહ 16ના તત્વોની સ્થાયીતા કરતાં વધારે હોય છે, જેથી આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15ના તત્વોની વધારે હોય. તેમાં રહેલ હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન જેને તોડવામાં થોડા વધારે શક્તિની જરૂર પડે છે. આ માટે અહીંયા એક પ્રશ્ન આપણી પાસે છે કે સમૂહ 15ના તત્વો એની આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 16ના તત્વો કરતાં કેમ વધારે જોવા મળે છે. ત્યારબાદ આપણે ફરી ટેલિટોપ ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અર્થ એવો થાય છે કે અહીં સલ્ફર અને ઓક્સિજન, તેમાં ઓક્સિજનનું કદ નાનું છે તેથી તે ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોનને લઈ શકતો નથી, પરંતુ સલ્ફર એ એના ઓક્સિજન કરતાં વધારે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તેથી સલ્ફર કરતાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થોડી વધુ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યુત ઋણતા. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે નીચેની તરફ જતાં ધાત્વીય ગુણ વધે છે અને ધાત્વીય ગુણ વધતા વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય, કારણ કે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપી અને પોઝિટિવ આયન બનવાનો પ્રયત્ન કરે છે. તેથી વિદ્યુત ઋણતામાં સમૂહમાં નીચે તરફ જતાં ઘટાડો થાય છે.
ત્યારબાદ આપણે હાઇડ્રાઇડ સંયોજનો વિશે સમજીશું. વિદ્યાર્થીઓ, હાઇડ્રાઇડ સંયોજનો સમૂહમાં નીચેની તરફ જતાં તેનું એસિડિક લક્ષણ વધે છે અને હાઇડ્રોજન અને સમૂહ 16ના તત્વોની વચ્ચેના બંધ વિયોજન એન્થાલ્પીમાં પણ ઘટાડો થાય છે. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ, હાઇડ્રોજન અને સલ્ફર વચ્ચેનો બંધ, ત્યારબાદ હાઇડ્રોજન અને સેલેનિયમ વચ્ચેના બંધમાં તેની એન્થાલ્પી ઘટતી જાય છે અને તેથી તેની થર્મલ સ્ટેબિલિટીમાં પણ ઘટાડો થાય છે. વિદ્યાર્થીઓ, અહીં આપણી પાસે એક પ્રશ્ન છે કે નીચે જતાં શા માટે થર્મલ સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે? આ હતી હાઇડ્રાઇડ સંયોજનોની વાત. હવે આપણે સમૂહ 16ના તત્વોની ઓક્સાઇડ સંયોજનો વિશે સમજીશું. વિદ્યાર્થીઓ, આપણે જાણ્યું હતું તે પ્રમાણે સમૂહ 16ના તત્વો EO2 અને EO3 એમ બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બતાવે છે. EO2 એટલે કે ઈનો અર્થ અહીંયા આપણે લેવાનો છે સમૂહ 16ના તત્વો, એનું ઓક્સિજન સાથેના સંયોજન એટલે કે SO2, SeO2, TeO2 વગેરે. અને તે જ પ્રમાણે EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો એટલે કે SO3, SeO3 વગેરે. અહીં એના તફાવત સ્વરૂપે વિદ્યાર્થીઓ મેં આપને દર્શાવ્યું છે કે ઓક્સિજન તેનો બીજો સંયોજન ઓક્સાઇડ એટલે કે O2 + O વાતાવરણમાં રહેલા ઓક્સિજનની વાતાવરણમાં રહેલા ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં આપણને O3 એટલે કે ઓઝોન મળે છે. તો એ પણ એ સમૂહ 16ના તત્વનો ઓક્સાઇડ છે. તો O3 અને SO2 મોટે ભાગે વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ અને ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ એ ઘન સ્વરૂપે જોવા મળે છે. મોટાભાગે EO2 પ્રકારના ઓક્સાઇડ્સ એસિડિક હોય છે અને નીચેની તરફ જતાં તેના રિડ્યુસિંગ ગુણધર્મમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થીઓ, આ મુદ્દો અને આ પ્રશ્ન બંને ખૂબ જ જરૂરી છે, તેથી બહુ સરળતાથી તમે સમજવાનો પ્રયત્ન કરશો. EO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનોમાં આપણે નીચેની તરફ જતાં એ ઓક્સાઇડ સંયોજનોનો રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઘટતો જાય છે. એટલે કે SO2 વધારે રિડ્યુસિંગ હોય છે TeO2ના પ્રમાણમાં. ત્યારબાદ આપણે EO3 પ્રકારના ઓક્સાઇડ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો SO3 અને SeO3 એ બે વાયુ સ્વરૂપે હોય છે અને મોટાભાગે આ ઓક્સાઇડ પણ એસિડિક સ્વભાવ જ ધરાવે છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ કે ધાતુના ઓક્સાઇડ મોટે ભાગે બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ એ મોટે ભાગે એસિડિક હોય છે. એક પ્રશ્ન નોંધ કરશો વિદ્યાર્થીઓ, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. SO2 રિડક્શન કરતા છે જ્યારે TeO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રશ્ન મેં અહીં આપને જણાવ્યો, આપ લખી લેશો. SO2 રિડક્શન કરતા છે. અહીં આપણે ગુણધર્મમાં જોયું કે EO2 પ્રકારના ઓક્સાઇડ નીચેની તરફ જતાં તેનો રિડ્યુસિંગ ગુણધર્મમાં ઘટાડો થતો જાય છે, જેથી કરીને SO2 એ રિડક્શન કરતા તરીકે વર્તે છે, પરંતુ TeO2 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. વિદ્યાર્થીઓ, એનું કારણ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું.
SO2 અને SeO2 આપણે બંનેમાં ઓક્સિડેશન અવસ્થા સમજવાનો પ્રયત્ન કરીએ. X + 2 × -2 અને તે જ રીતે X + 2 × -2. એટલે કે અહીં આપણે જોઈએ તો બંનેમાં સલ્ફરની અને સેલેનિયમની ઓક્સિડેશન આંક 4 મળે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે સમૂહ 16માં -2 +2 +4 અને +6 પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવે છે. પરંતુ ઉપરથી નીચે જતા +4 ઓક્સિડેશન આંકની સ્થાયીતા વધુ હોય છે. ઓક્સિજન -2 ઓક્સિડેશન આંકમાં વધુ સ્થાયી હોય છે, પરંતુ આપણે નીચે આવીએ તે પ્રમાણે +4 અને +6 ઓક્સિડેશન આંકની સ્થાયીતા વધતી જાય છે. તો તે પ્રમાણે અહીં આપણે જોઈએ કે સલ્ફર અને સેલેનિયમ એ બંનેનો ઓક્સિડેશન આંક +4 છે. તો +4 ઓક્સિડેશન આંક જે સલ્ફર છે તે +6 થવાનો પ્રયત્ન કરશે. તેનું કારણ શું છે વિદ્યાર્થીઓ? મેં આપને હમણાં જણાવ્યું તે પ્રમાણે કે ઉપરથી નીચે જતા +4ની સ્થાયીતા વધતી જાય છે. એનો મતલબ શું થયો કે ઉપરના જે તત્વો છે તે +4માં સ્થાયી રહેતા નથી. એટલે કે સલ્ફર અહીં 2 ઇલેક્ટ્રોન મેળવવાનો વધારે પ્રયત્ન કરશે, જેથી કરીને +4માંથી સલ્ફર +6માં જવાનો પ્રયત્ન કરશે. ફરી આપને હું ટેલિટોપ ઉપર એ સમજાવું કે આ +4માંથી એ +6માં જવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે સલ્ફર +6 થવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અહીં SeO2 એ +4માં સ્થાયી જ હોય છે. અને તેથી સલ્ફર જ્યારે +6 થવાનો પ્રયત્ન કરે એટલે અહીં આપણે એમ કહી શકીએ કે સલ્ફર ઓક્સિડાઇઝ થાય છે. સલ્ફર ઓક્સિડાઇઝ થાય છે. જ્યારે સલ્ફર ઓક્સિડાઇઝ થાય ત્યારે સલ્ફર, એનો મતલબ એવો થયો કે સલ્ફર રિડ્યુસિંગ નેચર તરીકે વર્તે છે. પરંતુ અહીં SeO2 અને ત્યારબાદ TeO2 તે પોતે રિડ્યુસ થઈ રહ્યું છે, એટલે તેનું ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ મુદ્દો તમે બહુ ધ્યાનપૂર્વક સમજી ગયા હશો વિદ્યાર્થીઓ કે ઉપરથી નીચે જતા +4 ઓક્સિડેશન આંકની સ્થાયીતા વધે, જ્યારે ઉપરના ઓક્સાઇડમાં +6 ઓક્સિડેશન આંકની સ્થાયીતા વધારે હોય છે. જેથી સલ્ફર એ +4માંથી +6 થવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે એવું કહી શકીએ કે સલ્ફર ઓક્સિડાઇઝ થાય છે. વિદ્યાર્થીઓ, આ આપનો 2 માર્કનો પ્રશ્ન છે, લખી લેશો અને તેનો જવાબ વિસ્તારપૂર્વક આપને મેં સમજાવ્યો તે પ્રમાણે આપ આપવાનો પ્રયત્ન કરશો. SO2 રિડક્શન કરતા છે, જ્યારે TeO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ત્યારબાદ આપણે તેના હેલાઇડ સંયોજનો વિશે સમજવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થીઓ. સમૂહ 16ના તત્વો 3 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે: EX6, EX4 અને EX2. મોટેભાગે EX6 પ્રકારના હેલાઇડ સંયોજનો સ્થાયી હોય છે અને વાયુ સ્વરૂપે હોય છે. અહીં EX6 પ્રકારના હેલાઇડ સંયોજનો સ્થાયી હોવાનું કારણ
તેની અંદર રહેલી સ્ટેરિક ઇફેક્ટ છે. વિદ્યાર્થીઓ, સ્ટેરિક અસર હું આપને સમજાવવાનો પ્રયત્ન કરું. સ્ટેરિક અસરને આપણે અહીં એ રીતે સમજીશું કે આ આપણો SF6 નો અણુ છે, EX6 હેલાઇડ સંયોજનો. EX6 પ્રકારના હેલાઇડ સંયોજનોમાં આપણે ઉદાહરણ લઈએ છીએ SF6નું. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સમૂહ 16ના તત્વોના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, એટલે જ આપણે એનું કોન્ફિગરેશન લખીએ છીએ NS2 NP4. સલ્ફરની પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા છે. આ 6 વેલેન્સ ઇલેક્ટ્રોન એ અહીં ફ્લોરિનની સાથે જોડીને બંધ બનાવે છે. 4 ખૂણામાં 4 ફ્લોરિન અને 2 એક્સાઇલ. આ રીતે સલ્ફર એ સેન્ટ્રલ એટમ 6 ફ્લોરિન સાથે જોડાઈને ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર બનાવે છે. વિદ્યાર્થીઓ, આ સ્ટ્રક્ચર કેવું છે? ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર, જે હું આપને અહીં દોરીને બતાવું છું. આપ જોઈ શકો છો કે અહીં આપણી પાસે આ ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર છે. SF6 ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર એટલે કે અહીં આપણી પાસે કુલ સંકરણમાં sp3d2 સંકરણ છે. હવે આપણે એની સ્ટેરિક ઇફેક્ટ વિશે અભ્યાસ કરવાનો છે. સ્ટેરિક ઇફેક્ટ એટલે શું વિદ્યાર્થીઓ? સલ્ફર તેની બધી બાજુથી ફ્લોરિનના અણુથી ઘેરાયેલો છે, એટલે કે સલ્ફર સુધી પહોંચવા માટે બીજા કોઈ પણ અણુને ક્યાંય રસ્તો મળે તેમ નથી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફ્લોરિનનો NS2 NP5 એટલે કે તેની પાસે 7 ઇલેક્ટ્રોન છે. અહીં આપણે જોઈએ તે પ્રમાણે ફ્લોરિન માત્ર એક જ ઇલેક્ટ્રોનથી બંધ બનાવે છે, તેથી તેની પાસે 3 અયુગ્મ પેર પડી રહે છે અને આ કારણથી પણ તે બહારથી કોઈને અંદર સલ્ફર સુધી આવવા નથી દેતું અને આ એની મોટી સાઇઝ સલ્ફર સુધી બહારના કોઈ અણુને પહોંચવા દેતું નથી. આ કારણથી આપણે એમ કહી શકીએ કે SF6 તે વધારે સ્થાયી, અપવાદરૂપ સ્થાયી છે અને તે એની સ્ટેરિક ઇફેક્ટના કારણે છે. તો સ્ટેરિક ઇફેક્ટ એટલે શું વિદ્યાર્થીઓ, આપ સમજી ચૂક્યા હશો. સલ્ફરના અણુ સુધી પહોંચવા માટે 6 બાજુથી ફ્લોરિનના જે અણુ ઘેરાયેલા છે અને તે અણુ તેને બીજા કોઈ પણ અણુને અંદર સુધી આવવા દેતા નથી, જેથી સલ્ફર એક કેદની અંદર ભરાયેલો અણુ હોય તે રીતે બધી બાજુથી રક્ષાયેલો રહે છે અને તેને આપણે કહી શકીએ છીએ સ્ટેરિક ઇફેક્ટ, જેથી SF6 અથવા EX6 પ્રકારના હેલાઇડ સંયોજનો તે ખૂબ જ સ્થાયી હોય છે. ત્યારબાદ આપણે ફરી જોઈએ કે આ EX4 પ્રકારના સંયોજનો જેનું સંકરણ છે sp3d. મેં આપને સમજાવ્યું EX6 sp3d2 અને EX4 sp3d, જેમાં SF4 વાયુ સ્વરૂપે હોય છે, SeF4 પ્રવાહી સ્વરૂપે અને TeF4 ઘન સ્વરૂપે હોય છે. વિદ્યાર્થીઓ, sp3dના હિસાબે
જો આપણે તેનો આકાર જોવાનો પ્રયત્ન કરીએ તો ટ્રાયગોનલ બાય પિરામિડલ હોવો જોઈએ. EX4 પ્રકારના હેલાઇડ સંયોજનો તેનું સંકરણ sp3d હોવાથી તેનો આકાર ટ્રાયગોનલ બાય પિરામિડલ હોવો જોઈએ. પરંતુ વિદ્યાર્થીઓ અહીં આ શક્ય નથી. તેનું કારણ ફરી હું આપને સમજાવું. EX4 એટલે કે અહીં આપણે લઈએ SF4 અને sp3d હાઇબ્રિડાઇઝેશન. હવે સલ્ફર તેની સાથે ફ્લોરિનના 4 અણુ જોડાયેલા છે અને સલ્ફરની પાસે એક અયુગ્મ ઇલેક્ટ્રોન પેર પડી છે. આપણે સૌ જાણીએ છીએ કે સલ્ફરની પાસે 6 ઇલેક્ટ્રોન છે, તેમાંથી 4 એણે બંધ બનાવવામાં વાપર્યા અને એક અયુગ્મ ઇલેક્ટ્રોન પેર તેની પાસે પડી રહી છે. તો આ પ્રમાણે જો આપણે જોઈએ તો ટ્રાયગોનલ બાય પિરામિડલ પ્રકારનો એનો આકાર થવો જોઈએ, પરંતુ અહીં તેનો આકાર સીસો જેવો છે. તેનું કારણ હું આપને સમજાવું વિદ્યાર્થીઓ. આ અયુગ્મ પેર એનું કામ શું છે? આ અયુગ્મ પેર તે બંને બાજુ રિપલ્શન કરે છે. અપાકર્ષણ થવાના કારણે આપણી પાસે આ સલ્ફરના જે 4 અણુ છે તે 4 અણુ કંઈક આવી રીતે ગોઠવાઈ જાય છે. આવેલી આ અયુગ્મ પેર સલ્ફરના 4 અણુને ક્યાંક આવી રીતે દબાણ કરે છે અને જેના હિસાબે આ આકાર સીસો જેવો દેખાય છે. તો આ થયા EX4 પ્રકારના હેલાઇડ સંયોજનો જે sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવતા હોવા છતાં તેનો આકાર ટ્રાયગોનલ બાય પિરામિડલ નહીં હોવાથી સીસો પ્રકારનો હોય છે. આ પણ આપનો એક 2 માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. SF4નો આકાર સમજાવો. 2 માર્કમાં આ પણ પૂછવામાં આવે છે આપને કે SF4 કેમ સીસો જેવો આકાર દર્શાવે છે. હવે આપણે સમજીએ EX2 પ્રકારના હેલાઇડ સંયોજનો. EX2 હેલાઇડ સંયોજનો sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે અને તેનો આકાર ટેટ્રાહેડ્રલ છે. ખૂબ જ ઝડપથી આપને યાદ રહી ગયું હશે. EX6 sp3d2, EX4 sp3d અને EX2 sp3 ટેટ્રાહેડ્રલ, EX6 ઓક્ટાહેડ્રલ અને EX4 સીસો. હવે વિદ્યાર્થીઓ એક મોનોહેલાઇડ વિશેની વાત કરવાની છે. મોનોહેલાઇડ હંમેશા ડાયમેરિક હોય છે. ડાયમેરિકનો અર્થ એવો થાય છે કે તે ઓક્સિડાઇઝ પણ થાય અને રિડ્યુસ પણ થાય. એટલે કે એક જ પ્રક્રિયાની અંદર આપણને તે બંને પ્રોડક્ટ રૂપે મળે છે અને આ ખાસિયત છે ઓક્સાઇડ સંયોજનોની પણ, જે આપણે આગળ જોઈશું ઓક્સાઇડ સંયોજનોમાં કે તે ઉભયધર્મી ગુણધર્મ ધરાવે છે. તો અહીં આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ તે પ્રમાણે મોનોહેલાઇડ ડાયમેરિક હોય છે, જેથી તે ડિસપ્રપોર્શનેટ રિએક્શન દર્શાવે છે. ડિસપ્રપોર્શનેટનો અર્થ થાય છે તે રિડ્યુસ પણ થાય અને ઓક્સિડાઇઝ પણ થાય. અહીં મેં આપને જણાવ્યું છે તે પ્રમાણે Ac2Cl2 AcCl4 પ્લસ Ac. અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે Acનો ઓક્સિડેશન આંક +1 છે,
જ્યારે તે ACCl4 કન્વર્ટ થાય છે ત્યારે એસીનો ઓક્સિડેશન આંક +4 થાય છે અને તે SE બને છે જ્યારે તો એનો ઓક્સિડેશન આંક 0 થઈ જાય છે. એટલે કે અહીં +1 થી +4 થાય છે અને તે જ રીતે +1 થી 0 થાય છે. તો આ આપણે જોઈ શકીએ છીએ મોનોહેલાઇડ જે ડાયમેરિક હોવાથી બંને પ્રકારના રિએક્શન બતાવી શકે છે. વિદ્યાર્થીઓ, તમે હવે આપણે જે ભાગ 6માં ભણી ગયા હતા તેના વિશે આપણે સમજી ગયા. હવે આપણે આજનું સેશનનો શરૂઆત કરીશું. તેમાં આપણે સમજીશું ઓક્સિજન એટલે કે ડાયઓક્સિજનની બનાવટ, તેના ઉપયોગો અને તેના ગુણધર્મો. સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડાયઓક્સિજન ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલાં તો લિવિંગ થિંગ માટે, સજીવો માટે શ્વસન માટે, ઉપરાંત દહન પ્રક્રિયામાં અને ઓક્સી એસિટિલિન ફ્લેમમાં વેલ્ડિંગ કરવામાં, હાઇડ્રોજન રોકેટની અંદર પણ આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. તેથી આમ જો જોઈએ તો ઓક્સિજન વગર કશું શક્ય નથી. તો આ એના ઓક્સિજનના ઉપયોગો માટે આપણે તેની પ્રયોગશાળાની બનાવટ અને ઔદ્યોગિક બનાવટ તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મોટે ભાગે આપણે ડાયઓક્સિજન એ પોટેશિયમ પરમેંગેનેટની હાજરીમાં પ્રયોગશાળામાં બનાવીએ છીએ. હવે આ પીપીટી દ્વારા તેની પદ્ધતિ લખવાની છે, જેથી આપની નોટબુકની અંદર આ પદ્ધતિ વિશે બરાબર સમજી અને લખશો. વિદ્યાર્થીઓ, પ્રયોગશાળાની અંદર ડાયઓક્સિજનની બનાવટ મેં આપને જણાવ્યું તે પ્રમાણે પોટેશિયમ ક્લોરેટ, પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ જેવા ઓક્સિજનયુક્ત ક્ષારને ગરમ કરતા આપણે ડાયઓક્સિજન બનાવી શકીએ છીએ. અહીં મેં આપને જણાવ્યું છે તે પ્રમાણે KClO3 એટલે કે પોટેશિયમ ક્લોરેટ, આ પોટેશિયમ ક્લોરેટને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે અહીં આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. આ જ રીતે અહીં આપણે પોટેશિયમ નાઇટ્રેટ KClO3ના બદલે KNO3 અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 નો પણ ઉપયોગ કરી અહીં આપણે ડાયઓક્સિજન બનાવી શકીએ છીએ. KNO3 gives KNO2 plus O2 અને એ જ રીતે પરમેંગેનેટ, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 gives MnO2 plus O2. ત્યારબાદ પ્રયોગશાળાની અંદર વિદ્યુત રાસાયણિક શ્રેણીના ઉષ્મીય વિઘટન દ્વારા પણ ડાયઓક્સિજન બનાવી શકાય છે. એનોડ અને કેથોડની ઉપર પ્રક્રિયા કરતાં આપણને Ag2O એટલે કે સિલ્વર અને મર્ક્યુરી ઓક્સાઇડની ઉષ્મીય વિઘટન કરતાં આપણને ડાયઓક્સિજન મળે છે. ખૂબ જ સરળ પ્રયોગશાળાની જો બનાવટ હોય વિદ્યાર્થીઓ તો પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ છે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિથી પણ આપણે ડાયઓક્સિજન બનાવી શકીએ છીએ, જે છે H2O2. તેને સૂક્ષ્મ વિભાજિત ધાતુ અથવા તો મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં તે પાણીમાં વિઘટન પામી અને ડાયઓક્સિજન બને છે. H2O2 એ મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં તે સૌપ્રથમ H2O2માંથી આપણને પાણી મળે અને ત્યારબાદ આપણને ડાયઓક્સિજન મળે છે. એટલે કે H2O2ના વિભાજન કરવાથી.
અને પાણીનું હાઇડ્રોલિસિસ, પાણીનું વિદ્યુત વિભાજન કરતાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેથોડ ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન એ એનોડ ઉપર મળે છે. તો આપણે 4 અલગ અલગ પ્રકારે પ્રયોગશાળામાં ડાયઓક્સિજન બનાવી શકીએ. સૌથી પ્રથમ મેં આપને બતાવ્યું વિદ્યાર્થીઓ, પોટેશિયમ ક્લોરેટ, પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા. ત્યારબાદ આપણે જોયું વિદ્યુત વિઘટન કરતા મર્ક્યુરી અથવા તો સિલ્વર ઓક્સાઇડનું. ત્યારબાદ આપણે ત્રીજા નંબરમાં જોયું H2O2, તેનું વિઘટન કરતાં આપણને પ્રથમ H2O મળે છે અને તે H2Oનું હાઇડ્રોલિસિસ કરતાં આપણને હાઇડ્રોજન કેથોડ ઉપર અને ઓક્સિજન એ એનોડ ઉપર મળે છે. તો આ હતી પ્રયોગશાળાની અંદર ડાયઓક્સિજનની ખૂબ જ સિમ્પલ બનાવટ. હવે આપણે તેના ગુણધર્મો વિશે જોઈએ. આમ તો વિદ્યાર્થીઓ આપ જાણો જ છો, ડાયઓક્સિજન આપણી આસપાસ વાતાવરણમાં 21% જેટલો રહેલો છે, છતાં ક્યાંય પણ તેની ગંધ આપણે પારખી શકતા નથી. તેનો કલર આપણને ખબર પડે એમ નથી, દેખાતો નથી, એટલે કે તે રંગવિહીન અને ગંધવિહીન છે, એ તો આપણને ખબર પડી ગઈ. ઉપરાંત તે વાતાવરણમાં રહેલો છે, તેથી તે હવા કરતાં હલકો. તો આ હવે ગુણધર્મો આપ આપની નોટબુકમાં પીપીટીમાંથી જોઈને નોંધી લેશો. ગુણધર્મોમાં આપણે જો જોઈએ તો તે પ્રમાણે અહીં રંગવિહીન વાસવિહીન વાયુ 293 કેલ્વિન તાપમાને તેની પાણીમાં દ્રાવ્યતા 3.08 સેન્ટીમીટર ક્યુબ સુધીની હોય છે અને આથી વધુ દ્રાવ્યતા એ જલીય જીવન માટે આટલી દ્રાવ્યતા પૂરતી છે. એટલે કે આપણે જ્યારે પાણીમાં ઉતરીએ છીએ વિદ્યાર્થીઓ સ્વિમિંગ કરવા માટે થઈને, અથવા મરજીવા જ્યારે પાણીમાં જાય છે ત્યારે આપણે આ ઓક્સિજનને શ્વાસમાં લઈ શકતા નથી. આપણે તેના માટે કાં તો ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવો પડે છે અથવા તો માસ્ક પહેરવો પડે છે, અથવા સ્વિમિંગ કરતાં કરતાં થોડા સમયે આપણું માથું બહાર કાઢવું પડે છે. કેમ કે 100 સેન્ટીમીટર પર ક્યુબની ઘનતા પ્રમાણે 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલો જલીય ઓક્સિજન એ માત્ર જૈવિક વનસ્પતિ અને પ્રાણી માટે પૂરતો છે. આપણે તે ઓક્સિજનને શ્વાસમાં ભરી શકતા નથી અને આ જ કારણે ઓક્સિજનની આપણે ઔદ્યોગિક બનાવટ પણ સમજવી જરૂરી છે. કારણ કે માત્ર પ્રયોગશાળામાં બનાવવામાં આવતો ઓક્સિજન એ આપણે પ્રયોગશાળામાં જ વાપરી શકીએ છીએ. ઔદ્યોગિક રૂપે કે જે ઓક્સિજન સિલિન્ડર દવાખાનાની અંદર આપણે જરૂર પડે છે દર્દી માટે, તે ઉપયોગમાં એ આપણે ઔદ્યોગિક એકમમાં બનાવીએ છીએ. તો હવે આપણે જોઈશું ઔદ્યોગિક બનાવટ ડાયઓક્સિજનની, જે આપ પીપીટી ઉપરથી નોંધી લેશો. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ દૂર કરીને બાકી રહેલા વાયુઓને પ્રવાહીમાં ફેરવીને વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હવામાં CO2 પુષ્કળ પ્રમાણમાં રહેલો છે, તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બાષ્પ એ બંને હવામાંથી દૂર કરી બાકી જે આપણી પાસે થોડા ઓછા પ્રમાણમાં જે વાયુઓ હવામાં રહેલા છે તેનું વિભાગીય નિસ્યંદન કરવાથી આપણને ડાયઓક્સિજન મળે છે. વિદ્યાર્થીઓ, ઓક્સિજનની પાસે તેના 3 સમસ્થાનિકો આવેલા છે. સમસ્થાનિકો એટલે શું?
ધોરણ 11માં આપણે તેના વિશે ભણી ગયા હતા. સમસ્થાનિકો એટલે સરસ, જેનો એટોમિક માસ જુદું જુદું હોય પણ તેના એટોમિક નંબર એક જ હોય. એટલે કે એટોમિક માસ એ જેના અલગ અલગ હોય પણ તેનો એટોમિક નંબર ઝેડ એક હોય. તે પ્રમાણે ઓક્સિજનને 3 સમસ્થાનિકો ધરાવે છે, O16, O17 અને O18. આ 3 એના સમસ્થાનિકો છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું, પીપીટીની ઉપર આપને દેખાય છે તે પ્રમાણે કે તે મોટે ભાગે નોબલ ધાતુ અને કેટલીક નિષ્ક્રિય વાયુ સિવાય બધા સાથે પ્રક્રિયા કરે છે. ઓક્સિજન ખૂબ જ સરળતાથી સંયોજાઈ જાય છે અને તે નોબલ ધાતુ સિવાય અને કેટલીક નિષ્ક્રિય ધાતુ સિવાય બધા સાથે પ્રક્રિયા કરે છે. ઉપયોગો હમણાં જ આપણે જોઈ ગયા, શ્વસનમાં અને દહનમાં ઉપયોગી છે. ઉપરાંત ઓક્સી એસિટિલિન ફ્લેમ જે વેલ્ડિંગમાં ઉપયોગી છે. હોસ્પિટલમાં પણ ઓક્સિજનના બાટલા દર્દી માટે જરૂરી છે. ઊંચાઈ ઉપર અને દરિયામાં જે મરજીવા અને જે પર્વતારોહક છે તે ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ કરે છે. અને મેં આપને જણાવ્યું હતું તે પ્રમાણે રોકેટને ઉડવા માટે, હાઇડ્રોજન રોકેટને ઉડવા માટે પણ ડાયઓક્સિજન એક સારું એવું દબાણ પૂરું પાડે છે, જેનાથી તે હાઇડ્રોજન રોકેટ બહુ સરળતાથી ઉડી શકે છે. હવે આપણે જોઈએ ઓક્સાઇડ સંયોજનો. વિદ્યાર્થીઓ, મેં આપને જણાવ્યું હતું તે પ્રમાણે મોટે ભાગે ધાતુના ઓક્સાઇડ સંયોજનો બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ સંયોજનો એ એસિડિક હોય છે. અહીં આપ જોઈ શકો છો કે જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે સંયોજાઈને એસિડ બનાવે તેને આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ. એટલે કે જો અહીં જે આપણને ઉદાહરણ આપ્યું છે મેં આપને SO2 અને CO2. હવે જ્યારે SO2 અને CO2ની આપને પીપીટીથી હું ટેલિટોપ ઉપર સમજાવું. આપ ટેલિટોપ ઉપર જોઈ શકો છો કે SO2 જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે અથવા તો CO2 જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો અહીં આપણને શું મળે છે વિદ્યાર્થીઓ? H2SO3 સલ્ફ્યુરસ એસિડ. તે જ પ્રમાણે અહીં આપણે જોઈએ તો આપણને H2CO3. તો આ પ્રકારના ઓક્સાઇડ સંયોજનો, આ અધાતુના ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય અને એસિડ બનાવે તો તેને આપણે એસિડિક સંયોજનો કહીએ છીએ. તે જ રીતે ધાતુના ઓક્સાઇડ જો પાણી સાથે સંયોજાય તો તેઓ મોટે ભાગે બેઝિક ગુણધર્મો ધરાવે છે, પરંતુ કેટલીક ધાતુઓ એવી છે કે તેના ઓક્સાઇડ એ એસિડિક ગુણધર્મ પણ ધરાવે છે. જેમાં આપણે જોઈએ કે ક્રોમેટ Cr2O3. Cr2O3 જ્યારે પાણી સાથે સંયોજાય ત્યારે તે ડાયક્રોમેટ H2Cr2O7, H2Cr2O5 તો તે એસિડિક ગુણધર્મો ધરાવે છે. આ આપણે સમજીએ. અહીં મેં આપને દર્શાવ્યું છે તે પ્રમાણે કે કેટલાક ઓક્સાઇડ સંયોજનો જે છે એ બંને ગુણધર્મો ધરાવે છે, એટલે કે ઉભયધર્મી કહેવામાં આવે છે.
તો એ ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે એસિડ અને બેઝ બંનેમાં પ્રક્રિયા આપી શકે છે, તેને આપણે ઉભયધર્મી પ્રકારના ઓક્સાઇડ સંયોજનો કહીએ છીએ. વિદ્યાર્થીઓ, પીપીટી ઉપર આપને તેવા ઓક્સાઇડ સંયોજનોની વિશે માહિતી આપેલી છે અને આ ઓક્સાઇડ સંયોજનો 2 માર્કનો આપણો 2017-18નો આ પ્રશ્ન હતો કે સમજાવો Al2O3 ઉભયધર્મી છે. આ આપણો 2017-18માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન હતો. તો અહીં વિદ્યાર્થીઓ માત્ર આપણે Al2O3ની પાણી સાથેની એસિડની પ્રક્રિયા અને એ જ રીતે Al2O3ની પાણી સાથેની બેઝની પ્રક્રિયા દર્શાવવાની હોય છે. તો આપ જોઈ શકો છો Al2O3 + 6HCl + 9H2O gives 2AlH2O6 + 3 કોમ્પ્લેક્સ લિગાન્ડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે છે. આ HCl સાથેની પ્રક્રિયા થઈ. હવે આપણે NaOH સાથે પ્રક્રિયા જોઈએ. Al2O3 + NaOH + H2O gives Na3AlOH6. જો આ પ્રકારના ઓક્સાઇડને આપણે ઉભયધર્મી કહીએ છીએ. હવે આપને ફરી પીપીટી તરફ લઈ જાઉં વિદ્યાર્થીઓ, કે જ્યાં આપણે તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરતા હતા. તે ગુણધર્મોમાં મેં આપને જણાવ્યું હતું તે પ્રમાણે કે કેટલાક અધાતુના ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડિક નેચર આપે છે, કેટલાક ધાતુના ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને તે બેઝિક નેચર આપે છે, પરંતુ કેટલાક બંને સાથે સંયોજાઈ શકે છે, જેને આપણે ઉભયધર્મી તરીકે ઓળખીએ છીએ. આ મુદ્દો હવે તમે પીપીટીમાંથી જોઈને લખી લેશો. અધાતુના ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય છે, પરંતુ ઊંચું ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કેટલીક ધાતુના ઓક્સાઇડ સંયોજનો પણ એસિડિક લક્ષણ ધરાવે છે. મેં આપને ક્રોમેટનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે. V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તેમાં પણ વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે. જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. એટલે કે કેલ્શિયમ CaO, કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે સંયોજાય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, CaOH ટ્વાઇસ. અને કેટલાક ધાત્વીય ઓક્સાઇડ સંયોજનો ડ્યુઅલ બિહેવિયર એટલે કે એસિડિક અને બેઝિક એમ બંને સંયોજનોની લાક્ષણિકતા દર્શાવે છે, જેને ઉભયધર્મી કહીએ છીએ. ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે સંયોજાઈ અને એસિડ બનાવે તેને આપણે એસિડિક સંયોજન કહીએ. મોટે ભાગે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે, પરંતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ધાતુના ઓક્સાઇડ પણ એસિડિક હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે સંયોજાઈને બેઝ બનાવે તેને આપણે બેઝિક ઓક્સાઇડ્સ કહીએ, પરંતુ કેટલીક ધાતુના ઓક્સાઇડ એ બંને પ્રકારના સંયોજનોની લાક્ષણિકતા દર્શાવે છે, જેને આપણે ઉભયધર્મી કહીએ છીએ. જેનું ઉદાહરણ હમણાં જ મેં આપને જણાવ્યું Al2O3. વિદ્યાર્થીઓ, પ્રશ્ન બતાવ્યો છે તે આપ લખી લેશો. Al2O3 ઉભયધર્મી છે તે ઉદાહરણ આપી સમજાવો. અને જે સંયોજનો એસિડિક પણ ના હોય અને બેઝિક પણ ના હોય તેને કેવા સંયોજનો કહીશું આપણે? સરસ.
તટસ્થ સંયોજનો, જે સંયોજન એસિડિક કે બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ દર્શાવતા નથી તેને આપણે તટસ્થ સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો આ હતું ઓક્સિજનની બનાવટ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગો વિશે. હવે આપણે વાતાવરણમાં રહેલો ઓક્સિજનનો બીજો ઓક્સાઇડ કે જેને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ, અને આમ જોઈએ તો તે ખૂબ જ અગત્યનો છે, કારણ કે જો ઓઝોન CFCના ઉપયોગથી ઓઝોનના પટમાં ક્ષયન થાય છે, અને જો તેમાં ગાબડું પડે અથવા તો હોલ પડે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે અલ્ટ્રાવાયોલેટ રેઝથી, સૂર્યપ્રકાશથી જે આપણને રક્ષણ મળે છે તે રક્ષણ મળતું બંધ થઈ જાય. તેથી ઓઝોન આપણા માટે ખૂબ જ અગત્યનું ઓક્સાઇડ સંયોજન છે ઓક્સિજનનું, અને તે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ઓઝોન O3ના અણુમાં ફેરવાય છે. આ O3નું ક્ષયન થાય, પટ તૂટી જાય અથવા તો ગ્લોબલ વોર્મિંગ થાય તો તેનાથી પૃથ્વીની અંદર કેટલું નુકસાન થાય અને પૃથ્વીમાં રહેતા સજીવ સૃષ્ટિને શું નુકસાન થાય છે તે હવે આપણે PPT દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ડાયઓક્સિજનમાંથી ઓઝોન એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. 20 કિલોમીટર જેટલી ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી તે બને છે. જો પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ ઉપર ડાયઓક્સિજનની સાથે ઓઝોનનું લેયર બનાવવામાં આવેલું છે, એટલે કે સીસોરથી આપણે 20 કિલોમીટરની ઊંચી સપાટીએ જઈએ ત્યાં આપણને ડાયઓક્સિજન સાથે ઓઝોન લેયરનું પડ મળે છે, જેને આપણે ઓઝોન પડ તરીકે ઓળખીએ છીએ. અને તેનું કાર્ય છે UV રેઝથી પ્રોટેક્ટ કરવાનું, પૃથ્વીની સપાટીને પારજાંબલી વિકિરણોની વધુ પડતી સાંદ્રતાથી રક્ષણ આપવાનું. તેની બનાવટ આપણે જોઈએ કે ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી પસાર કરતા મળતો ઓઝોન, જે ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખાય છે. ઓક્સિજનના શુષ્ક પ્રવાહમાંથી, ઓઝોનીકૃત ઓક્સિજનનો અર્થ થયો ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી પસાર કરતા. વિદ્યાર્થીઓ પ્રશ્ન લખો. ઓઝોનની બનાવટ કેમ ધ્વનિહીન વિદ્યુત ભારમાં કરવામાં આવે છે? તેનો જવાબ મેં આપને અહીં જણાવ્યો છે. ઓક્સિજનમાંથી થતું ઓઝોનનું નિર્માણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાના કારણે તે ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી તેનો ઉપયોગ બનાવટ કરવામાં આવે છે. જો ઓઝોનના ગુણધર્મો તપાસીએ તો તે વાયુ સ્વરૂપે વાદળી કલરમાં દેખાય છે. ઓઝોન પ્રવાહી સ્વરૂપે ઘેરા વાદળી કલરનો દેખાય છે, અને ઘન સ્વરૂપે ઓઝોન જાંબલી કાળા રંગનો હોય છે. ઓઝોન એક લાક્ષણિક વાસ ધરાવે છે, અને જેની સાંદ્રતા મોટે ભાગે 100 ભાગ પ્રતિ મિલિયનથી વધુ હોય તો શ્વાસ લેવામાં તકલીફ થાય, માથાનો દુખાવો થાય, ઉબકા અને તકલીફ થાય. જે મેં આપને જણાવ્યું તે પ્રમાણે ઓઝોન જો તેનો ભાગ પ્રપોર્શન વધી જાય, તેનું પ્રમાણ હવામાં વધી જાય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, માથાનો દુખાવો થાય, ઉલટી, ઉબકા જેવી તકલીફો શરૂ થઈ જાય છે.
વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી લેશો. ઓઝોન ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, ઉદાહરણ આપીને સમજાવો. પ્રશ્ન 2, ઓઝોન ઉષ્માગતિશાસ્ત્રીય રીતે ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે. ઓઝોન અસ્થાયી છે કારણ કે મેં હમણાં જ આપણને સમજાવ્યું તે પ્રમાણે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે અને ઉષ્માશોષક પ્રક્રિયા દર્શાવવાથી તે ઉષ્માગતિશાસ્ત્રીયની દ્રષ્ટિએ તે અસ્થાયી રહે છે. ખૂબ જ ઝડપથી તે O3, O2 અને ઓક્સિજન એ બંનેનું સંયોજન થાય છે અને ત્યારબાદ તે O3ના અણુમાં પરિણમે છે અને તે જ રીતે O3નો અણુમાં પણ વિઘટન પામે છે. તો આ રીતે આપણે જોઈએ કે તે અસ્થાયી પણ હોય છે. વિદ્યાર્થીઓ, આજે આપણે જે પણ કંઈ પ્રકરણ 7ના વિભાગ 7માં ભણ્યા તે આપને યાદ જ હશે. ઝડપથી આપણે તેના વિશે યાદ કરી લઈએ. આપણે આજે ડાયઓક્સિજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો સાથે સાથે ઓઝોનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો વિશેનો અભ્યાસ કર્યો છે અને આપને Al2O3 ઉભયગુણી છે તે સમજાવવા માટે થઈ અને 2 પ્રક્રિયાઓ દર્શાવી છે. જરૂરથી આટલું યાદ કરી લેશો. આગળના ભાગમાં આપણે સલ્ફરના અપરૂપો અને તેના ઓક્સો એસિડ્સ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર.